હેલો. પીએસઆઈ પેપર 2ની તૈયારી કરતા હશો તમે તો એમાં ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ આવવાનું છે, એમાં ગદ્યાત ગ્રહણ છે, સંક્ષેપીકરણ છે, પત્રલેખન છે, અહેવાલ લેખન છે, એવું ઘણું બધું આવવાનું છે. હવે ઘણા બધાને સંક્ષેપીકરણ છે એ નથી આવડતું હોતું. શું કામ? તો કે સંક્ષેપીકરણમાં શું હોય કે મોટો પેરેગ્રાફ આપેલો હોય, એમાંથી તમારે સમજી વાંચી અને એમાંથી 1/3 ભાગનું એટલે કે ત્રીજા ભાગનું તમારે સંક્ષેપ કરી અને એ લખવાનું હોય, અને એનું શીર્ષક પણ ઘણી વખત દેવાનું હોય છે. આમાં સૌથી વધારે મોટી ભૂલો થતી હોય છે છોકરાઓને, કેમ કે વાંચવાની પ્રેક્ટિસ ના હોય, બરાબર, ફટાફટ વાંચી ના શકતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક આમાં ભૂલ કરી બેસતા હોય છે, અને જે મહત્વની વાત લેવાની હોય પેરેગ્રાફમાંથી એ રહી જાય છે વાત. તો એના માટે તમારે પ્રેક્ટિસની જરૂર પડશે. એ પ્રેક્ટિસ કરવા માટે આજથી સંક્ષેપીકરણના વિડીયો હું શરૂ કરું છું. જેમ મેં આગલા ગદ્યાત ગ્રહણના બનાવેલા છે, બરાબર, ઘણા બધા પાર્ટ બનાવેલા છે, એમ આજે સંક્ષેપીકરણની શરૂઆત કરીએ. સંક્ષેપીકરણના હું 5 સંક્ષેપીકરણ મૂકતી રહીશ વિડીયોમાં, અને તમે જોજો એને, અને એની પીડીએફ છે એ પણ હું મારી ટેલિગ્રામમાં મૂકી દઈશ, તો ત્યાંથી તમે એને રીડ પણ કરી શકશો, બરાબર. તો આજે આપણે એવા સંક્ષેપીકરણ 5 લીધા છે કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે, અથવા તો હવેની નેક્સ્ટ એક્ઝામમાં પૂછાઈ શકે એવા પ્રેક્ટિસ માટેના સંક્ષેપીકરણ આપણે જોઈએ. એના પહેલા સંક્ષેપીકરણ લખવા માટે કઈ એવી મહત્વની વાતો છે કે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે સંક્ષેપીકરણમાં શું હોય તો કે મૂળ વાત છે, મૂળ વિચાર જળવાઈ રહે એવી ભાષામાં, સાદી ને સરળ ભાષામાં તમારે લખવાનું હોય. વધારાના વિશેષણો હોય, વધારાના ક્રિયાપદ હોય, એ બધું દૂર કરવાનું હોય. ઘણી વખત શબ્દ સમૂહ આપેલા હોય, ઘણી વખત એક કરતા વધારે વખત એકને એક વાત કીધેલી હોય, તો એ બધું જોઈન્ટ કરી અને કેમ તમારે સંક્ષેપીકરણ કરવું એના વિશે પહેલા થોડીક વાત કરીએ આપણે. એમાં મેં કેટલાક મુદ્દા છે આમાં લીધેલા છે કે તમારે શું ધ્યાનમાં રાખવું, પછી આપણે પહેલું સંક્ષેપીકરણ ચાલુ કરીએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા તો સંક્ષેપીકરણ માટે કયા મુદ્દા ધ્યાનમાં તમારે રાખવા જોઈએ, બરાબર. ઘણા લોકો એવા હશે કે જે પહેલી વાર સંક્ષેપીકરણ લખતા હશે, બરાબર. ઘણા લોકોએ લખેલું હશે છતાં પણ અમુક મુદ્દા છે, અમુક અગત્યની જે વાત છે એ લોકોને નહીં ખબર હોય કે કયા મુદ્દા છે સંક્ષેપીકરણ માટે ધ્યાનમાં રાખવા. તો ચાલો આપણે પહેલાં એ જોઈએ. સૌથી પહેલાં તો જે સંક્ષેપીકરણનો આખો ફકરો હોય એને પહેલાં ખૂબ ધ્યાનપૂર્વક વાંચી જાવ એકવાર, બરાબર. એકવાર આખો ફકરાને વાંચી જવાનો, પછી અર્થ ન સમજાય તો 2 થી 3 વાર વાંચવાનું, અને કયા સબ્જેક્ટની એટલે કે કયા વિષય વસ્તુની મેં વાત કરી છે ને એ પહેલાં સમજી લેવાનું, બરાબર. એકવાર વાંચો તો ખ્યાલ ના આવે તો બીજી વાર વાંચી જવાનું. ટૂંકમાં આમાં કયા સબ્જેક્ટ વિશે વાત કરેલી છે એ તમને ખબર પડી જવી જોઈએ. પછી બીજું તો કે મહત્વની ને બિનમહત્વની બાબત છે એ અલગ અલગ કરવાની, કે કઈ વસ્તુ એવી છે આમાંથી કે જે ઇમ્પોર્ટન્ટ છે, કે જે મેસેજ દેવા લાયક છે, અને કઈ વસ્તુ એવી છે કે જે બિનમહત્વની છે, એ આપણે એમાં નહીં લખી તો પણ ચાલશે. એ પહેલાં આપણા મગજમાં અલગ અલગ ગોઠવી લેવાની એમ. પછી સંક્ષેપીકરણ એટલે મૂળ કરતાં ત્રીજા ભાગના શબ્દ ધરાવતું લખાણ. તમને જે પેરેગ્રાફ આપ્યો હોય, બરાબર, એમાં જેટલા અક્ષરો થતા હોય એના ત્રીજા ભાગના શબ્દ ધરાવતું લખાણ, બરાબર. ત્રીજા ભાગના શબ્દ કરી નાખવાના, એટલું લખાણ હોવું જોઈએ તમારે, બરાબર. પછી લખાણમાં આવતી ઝીણી ઝીણી વિગતો તારવવી. એમાં વપરાયેલા શબ્દ સમૂહ માટે કોઈ એક શબ્દ, પારિભાષિક શબ્દ કે સમાસ, તો એવા શબ્દ સમૂહ જુદા જુદા તારવવા, બરાબર. અમુક વ્યાકરણને લગ જેમ કે શબ્દ સમૂહ આપેલા હશે, અમુક પારિભાષિક શબ્દો આપેલા હશે, એ તો તમારે અલગ અલગ મગજમાં ફિટ કરી ગોઠવી લેવાના એમ. પછી જુદા જુદા વાક્યમાં એકની એક વાત કહેવાય હોય તો એવા વાક્ય ભેગા કરવાની. અમુક વખત એવો પેરેગ્રાફ આપેલો હોય કે એકને એક વાત વારંવાર રિપીટ થતી હોય, તો એટલી બધી વાર લખવાની જરૂર નથી. એક જ વાર બધા વાક્યોને જોઈન્ટ કરીને એક જ વારે વાક્ય લખી નાખવાનું એમ. પછી વધારાના જે વિશેષણો હોય, ક્રિયા વિશેષણો હોય, ક્યારેક વધારાના ક્રિયાપદો હોય, તો એ જો દૂર થતા હોય ને તો તમારે દૂર કરી નાખવાના ને એ વાક્યોને ભેગા કરી લેવાના, એટલે કે બહુ વધારે વિસ્તૃતમાં ન થાય. પછી તો કે અંતમાં આખા પરિચ્છેદનો એટલે કે આખા પેરેગ્રાફનો આપણા શબ્દોમાં માત્ર સાર આપી દેવો. 2 વાક્યો અહીંથી ને 2 વાક્યો અહીંયાથી ઉપાડીને, બરાબર, તમે સાંધી દીધો પેરેગ્રાફ, તો એને સંક્ષેપીકરણ ન કહેવાય. તમને એમ થાય કે મોટો પેરેગ્રાફ આપ્યો છે, ઉપરથી 2 લીટી લઈ લો, નીચેથી 2 લીટી લઈ લો, થઈ ગયું સંક્ષેપીકરણ. એમ નહીં. આખો પેરેગ્રાફ સમજીને તમારા શબ્દોમાં એનો અર્થ શું તમે કાઢો છો એ અર્થને તમારે 1/3 ભાગમાં, 1/3 ભાગ જેટલું લખવાનું, એટલા શબ્દોમાં. એને કહેવાય સંક્ષેપીકરણ, બરાબર. સાદી ભાષામાં જો આપણે કહીએ તો સારાંશ થવો જોઈએ એમ. ટૂંકમાં એનો સાર શું છે એ બધાને સમજાવવો જોઈએ. કોઈ અગત્યનો વિચાર કે મુદ્દો બાકી રહી જવો ન જોઈએ, બરાબર. મેઇન પોઈન્ટ જ તમે બાકી રાખી દો તો એ સંક્ષેપીકરણ ના કહેવાય.
અને આપણા તરફથી બીજો કોઈ વધારાનો વિચાર ઉમેરવાનોય નહીં. એમાં જેટલું આપ્યું છે એ બધાને સમજાઈ જાય, બસ એટલું જ તમારે સંક્ષેપીકરણ કરવાનું. વધારાના તમારા વિચાર ઉમેરવાની તમારે જરૂર નથી, બરાબર? નતર વધી જશે શબ્દો. પછી અલંકાર પ્રચુર ભાષા ન વાપરવી, એમ કે સમજાય એવી જ ભાષા વાપરવી. પછી સારાંશ લખતી વખતે તેનું શીર્ષક પણ આપવાનું હોય, બરાબર? ઘણીવાર એવું માંગ્યું હોય છે કે શીર્ષક પણ આપો, અથવા તો MCQમાં એમ પૂછેલું હોય કે આ પેરેગ્રાફનું શીર્ષક શું થશે, બરાબર? તો એ શીર્ષકનું બધાને બહુ અઘરું લાગતું હોય છે કે શીર્ષક શું રાખવું. તો લખાણના સમગ્ર વિષયને પ્રતિપાદિત કરે એવું શીર્ષક શબ્દ સમૂહમાં કે કોઈ કાવ્યની પંક્તિમાં પણ આપી શકાય, બરાબર? એવો શબ્દ સમૂહ તમને આવી જાય મગજમાં કે આખા પેરેગ્રાફનો એમાં સાર આવી જતો હોય, અથવા તો કોઈ કાવ્યની પંક્તિ, તો એ પણ તમે શીર્ષક રાખી શકો. પણ શીર્ષક આખા જે પેરેગ્રાફ છે, બરાબર, એનો ઉદ્દેશ, એનો હેતુ એમાં આવી જવો જોઈએ એવું શીર્ષક રાખવાનું કે જ વાંચનારો એને ગમી જાય એવું હોવું જોઈએ, બરાબર? આટલા મુદ્દા પહેલાં તમારે ધ્યાનમાં રાખવાના, બરાબર? પછી જ તમારે સંક્ષેપીકરણ લખવાનું ચાલુ કરવાનું, સમજવાનું ચાલુ કરવાનું. ઓકે, હવે આ સંક્ષેપીકરણ બધાને ખબર છે કે PSI પેપર 2માં અતિ અગત્યનો ટોપિક છે, એક સંક્ષેપીકરણ ને ગદ્યાર્થ ગ્રહણ. આ બે વસ્તુ છોકરાઓને એટલી મૂંઝવણ કરતી હોય છે. તો ગદ્યાર્થ ગ્રહણના પણ મારા વિડીયોઝ બધાય છે મારી YouTube ચેનલ, તમને મારા પ્લેલિસ્ટમાં જ મળી જશે આમાં જ. તો એમાંથી તમે બધા ગદ્યાર્થ ગ્રહણના વિડીયો પણ જોઈ શકશો. એમાં પણ મેં એવા 5 ઘણા બધા પાર્ટ બનાવેલા છે વિડીયોના, અને બધામાં 5 ગદ્યાર્થ ગ્રહણ મૂકેલા છે. અને એમાં એવા જ ગદ્યાર્થ ગ્રહણ મૂકેલા છે કે જે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા હોય, એટલે તમને ખ્યાલ આવે કે કઈ ટાઈપના ગદ્યાર્થ ગ્રહણ પૂછાય છે. અને આ છે સંક્ષેપીકરણ, બરાબર? આના પણ હું પાર્ટ મૂકતી રહીશ. આ પહેલો પાર્ટ છે, આજે આપણે શરૂઆત કરી છે. તેમાં સૌથી પહેલું સંક્ષેપીકરણ આપણે જોઈએ શું કહે છે. તો નીચે આપેલ ગદ્ય ખંડનો મૂળ વિચાર, જો અહીંયા કઈ જ દીધું હશે કે મૂળ વિચાર જળવાઈ જ રહેવો જોઈએ, એવી રીતે તમારે 1/3 ભાગનું સંક્ષેપ કરવાનું. સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે, પહેલાં આપણે વાંચીએ એને. જો, જ્યારે શિયાળાની ઋતુ આવવાની હોય ત્યારે રીંછ પોતાના માટે કોઈ શાંત જગ્યામાં શીતકાલીન આવાસ પસંદ કરે છે. ટૂંકમાં રીંછ વિશેની વાત કરેલી છે કે જ્યારે શિયાળો આવવાનો હોય ત્યારે રીંછ શું કરે છે, એના માટે કોઈ શાંત જગ્યા રહેવાનું પસંદ કરી લે છે એમ, અથવા તો બનાવે છે. ક્યારેક તે કોઈ અંદરથી ખાલી હોય એવા વૃક્ષના થડને પોતાનું ઘર બનાવે છે, બરાબર? ક્યારેક તો કોઈ તૂટેલા ઝાડના થડની નીચે બનેલા છેદમાં ઘૂસી જાય છે, અથવા તો સ્વયં ખોદી અને પોતાના માટે જગ્યા બનાવી લે છે. ક્યારે? શિયાળાની ઋતુમાં. આ છિદ્રમાં ઘૂસી તે પોતાની ઘાસ પાંદડાને માટીથી આવરી લે, કેમ કે શિયાળામાં ઠંડી હોય એટલે એ શું કરે, પોતાને ઘાસ પાંદડાને માટી પડી હોય એનાથી પોતાનું શરીર આખું ઢાંકી દે. તે પોતાને શ્વાસ લેવા માટે છિદ્ર અવશ્ય છોડે છે. હવે શ્વાસ લેવા માટે બહાર તો નીકળવું પડે ને. તે આવશ્યક નથી કે રીંછ પોતાના વિશ્રામ કાળમાં હંમેશા ઊંઘતું જ રહે છે, પણ તે દિવસો દરમિયાન કંઈ પણ ખાતું પીતું નથી, બરાબર? એનો વિશ્રામ કાળ કહેવાય શિયાળાના દિવસો. એમાં શું કરે, એ ઊંઘતું જ રહે એવું નથી, પણ એ દિવસોમાં એ ખાતું પીતું નથી એમ. તે સમયે તેના શરીરમાં ન પચેલું ભોજન છે ચરબીના સ્વરૂપે હોય છે, જે ઓગળીને તેને ખોરાક આપતું રહે છે. આટલા ટાઈમથી જે બધું ખાત કર્યું હોય રીંછે, બરાબર, એમાં અમુક વસ્તુ એવી હોય કે જે ન પચ્યું હોય, તો એ ત્યારે શું થાય છે, ચરબીના સ્વરૂપમાં હોય છે, અને ઓગળીને એને મેળે એને ખોરાક આપતું રહે, એટલે એ સમય દરમિયાન એ ખાતું પીતું નથી એમ. હવે જે માદા રીંછ હોય છે એ સામાન્ય રીતે પોતાના શિયાળાના આવાસમાં બચ્ચાને જન્મ આપે છે. બચ્ચા જન્મ સમયે ખૂબ નબળા અને લાચાર હોય છે. ઘણા મહિનાઓ સુધી બચ્ચા પોતાની રીતે કંઈ કરી શકતા નથી, બરાબર, અને સંપૂર્ણ રીતે પોતાની માતા ઉપર નિર્ભર હોય છે. માદા રીંછ છે એ પોતાના બચ્ચાની ખૂબ સાવધાનીથી રક્ષા કરે છે. જો તે આવું ના કરે તો બની શકે કે એના પિતા જ એને મારી નાખે. વિચાર કરો, રીંછના બચ્ચાને એના પિતા રીંછ હોય ને એ જ એનો સૌથી મોટા દુશ્મન હોય, એને કે ભૂખ લાગી ગઈ તો એને પણ મારી નાખે છે. પિતા રીંછ જ પોતાના બચ્ચાનો સૌથી મોટો દુશ્મન હોય છે. તક મળતા જ એમને મારવાનો પ્રયાસ કરે છે. પરંતુ માદા રીંછ છે એના ડરના કારણે શું થાય છે, તો કે એ શંકાસ્પદ સ્થિતિમાં રહે છે, બરાબર? ટૂંકમાં હવે આમાં તમને ખબર પડી કે આ જે સંક્ષેપીકરણનો પેરેગ્રાફ હતો એમાં રીંછ વિશે કીધેલું છે. કેના વિશે? આખું રીંછ વિશે, કે શિયાળાના કાળ દરમિયાન આખું કેવી રીતે શું કરે છે ને એ બધું આમાં કીધેલું છે, રીંછ અને માદા રીંછ. તો હવે સંક્ષેપીકરણ કરવાનું છે, એટલે આ જે 2 પેરેગ્રાફ આપ્યા છે એમાંથી તમારે 1/3 ભાગનું કરવાનું. તો જો કરીએ આપણે, મેં અહીંયા કરેલું જ છે, તમને સમજાવું. શિયાળામાં રીંછ તેની ગુફામાં આરામથી સૂઈ જાય છે. આ મેં મારા શબ્દોમાં કરે, તમારે તમારા શબ્દોમાં કરવાનું આખો પેરેગ્રાફ વાંચીને. તે તેના શરીરને સંપૂર્ણ રીતે ઢાંકી દે છે, બરાબર, પરંતુ શ્વાસ લેવા માટે જગ્યા જાળવી રાખે છે.
તેના શરીરની ચરબી જ ખોરાક તરીકેનું કાર્ય કરે, બરાબર. જેમ મેં કીધું એમ કે ન પચેલો ખોરાક છે એ ચરબી તરીકે હોય ને પછી ઓગળતો જાય ને એ જ ખોરાક તરીકે લેતો જાય એમ. આ દિવસોમાં માદા રીંછ બાળકને જન્મ આપે છે એટલે એ પોઈન્ટ પણ આવી ગયો. એના બચ્ચા પ્રથમ અવસ્થામાં ખૂબ અસહાય હોય છે, એ પણ આવી ગયું. અને પોતાના બચ્ચાને સદાય ખાવાની તકમાં રહે છે. કોણ? રીંછ. જો માદા રીંછ સાવધાન ન રહે તો જે અસહાય બચ્ચા છે એનું જીવિત રહેવું સંભવ નથી. ટૂંકમાં બધું આ પેરેગ્રાફમાં આવી ગયું, બરાબર. રીંછ અને માદા રીંછ અને એના બચ્ચા ત્રણેય વિશે. આને કહેવાય સંક્ષેપીકરણ. ક્લિયર? હવે નેક્સ્ટ જોઈ. નીચે આપેલા ફકરાનું મૂળ વિચાર જળવાઈ રહે એ રીતે 1/3 ભાગમાં સંક્ષેપ કરો. જો હવે આ જે પેરેગ્રાફ છે ને ફાધર વલેસના લખેલો, એટલે ટૂંકમાં એની ઓલામાંથી લેવામાં આવેલો છે, એમ નવલકથા કે જે હોય એમાંથી લેવામાં આવેલો છે. જો લોકો મારું કામ જુએ કે ના જુએ, એની કદર કરે કે ન કરે, મને શાબાશી આપે કે ન આપે, તોય હું સંપૂર્ણ નિષ્ઠાથી અને મારી શક્તિના ઉચ્ચતમ ધોરણ મુજબ મારું એ કામ કરતો રહીશ. ટૂંકમાં એમ કહેવા માગે છે, બરાબર, કે આપણે કોઈ કામ કરીએ તો કોઈ જોવે કે ન જોવે, બરાબર, કોઈ શાબાશી આપે કે ન આપે, તોય આપણે આપણું જે કામ છે આપણી નિષ્ઠાથી કરતું રહેવું જોઈએ. પરીક્ષા હોય કે ન હોય તોય હું સરખી રીતે વાંચીશ. ઘણા છોકરાને એવી આદત, પરીક્ષા આવે ને ત્યારે છેલ્લે વાંચવા બેસે એમ. પણ એમાં શું કહે છે કે પરીક્ષા હોય કે ન હોય પણ હું બંને ટાઈમ સરખી રીતે વાંચીશ. કસોટીના ગુણ છેલ્લા પરિણામ માટે ગણાય કે ન ગણાય તોય હું તે સરખી કાળજીથી લખીશ, બરાબર. ઘણી સ્કૂલમાં એવું હોય ને કે પહેલી કસોટીના માર્ક હોય તો પછી છેલ્લે ન ગણાય, તો છોકરાઓ શું કરે કે એમાં એમ વિચારે ભલે ને પહેલી કસોટીમાં ફેલ થાય એમ, આપણે તો છેલ્લું જોવાનું છે. પણ આમાં એમ કે છે કે એના માર્ક ગણાય કે ન ગણાય તોય હું એ કસોટી પણ સરખી રીતે આપીશ. ક્રિકેટ મેચ ટ્રોફી માટેની હોય કે ખાલી મૈત્રી રમત હોય તોય હું સરખા ઉત્સાહથી રમીશ. સ્થૂળ વળતરની આશા નહીં પણ મારા લાયક કામ કર્યાનો સંતોષ છે એ મારું પ્રેરક બળ હશે. એટલે આપણે કંઈક સારું કામ કર્યું છે, બરાબર, એ આપણા પોતાને સંતોષ થવો જોઈએ એમ. મનના વલણને કલાકારો કલા ખાતર કલા કહે છે, પણ છે તો જુદી જુદી પરિભાષામાં એક જ સિદ્ધાંતનું ભાષાંતર. કામના અર્થે જ કરેલું ઉત્તમ કોટીનું કામ. પૂજામાં દેવમૂર્તિને ચોખા ચડાવાય છે, ચોખાના દાણા અક્ષત હોવા ઘટે. એ સારા દાણા ભેગા એક તૂટેલો હોય તો ચાલશે એમ માને તે સાચો પૂજારી નથી. સમજાય ગયું? ટૂંકમાં એમ કહેવા માંગે છે કે કોઈ પણ કામ આપણે કરીએ તો નિષ્ઠાથી કરીએ, બરાબર, કોઈ જોવે કે ન જોવે પણ આપણા મનને કામ પ્રત્યે સંતોષ થવો જોઈએ એમ. હવે જો હવે આમાં શીર્ષક આપવાનું તો શું આપી શકો? તો બધાને મેં હમણાં જેમ કીધું એમ કે કાર્યનો આત્મસંતોષ આપણને થવો જોઈએ. તો શીર્ષક આમે મારી રીતે આપેલું છે, શું આપી શકાય? કાર્યનો આત્મસંતોષ, એ કે શીર્ષક એમ આપી શકાય. હવે આપણે સંક્ષેપીકરણ કરીએ તો જો લોકોની માન્યતા કે વખાણને ધ્યાનમાં લીધા વિના હું નિષ્ઠાપૂર્વક મારું કામ કરવાનું ચાલુ રાખીશ. હું ખંતથી અભ્યાસ કરીશ અને પરીક્ષા આપીશ અને એટલા જ ઉત્સાહથી ક્રિકેટ પણ રમીશ. બધું આવી ગયું, અભ્યાસ આવી ગયું, ક્રિકેટનું આવી ગયું છે. સ્થૂળ વળતરની આશા રાખ્યા વગરનો આત્મસંતોષ જે પ્રેરક બળ આપે છે. બાહ્ય પુરસ્કારથી પર રહીને ઉત્તમ કાર્ય મહાન બનાવે છે. આ કલા ખાતર કલાની વિભાવના સમાન છે. થઈ ગયો 1/3, બધું આવી ગયું આમાં, બરાબર. આને કહેવાય સંક્ષેપીકરણ, બરાબર. શીર્ષક પણ આપણે આમાં જોઈ લીધું. હવે જોઈએ થર્ડ. હવે આ જે ત્રીજો સંક્ષેપીકરણ છે એ જો લાસ્ટ ટાઈમ જ્યારે STIની એક્ઝામ હતી ને 2018-19માં, STI એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક, એમાં આ સંક્ષેપીકરણ મેઇન્સમાં પૂછાયેલું હતું. એટલે હવે જે લોકો તૈયારી કરે છે ને મેઇન્સની, STIની, બરાબર, જે લોકોને એમ છે કે આ મારું નામ આવી જશે મેરિટમાં, બરાબર, તો એ લોકો ખાસ આ પેરેગ્રાફ જોજો. STIના પૂછાયેલો પેરેગ્રાફ મેં લીધેલો છે એટલે મેઇન્સમાં એ લોકોને કામ આવે. જો યુદ્ધ પૂરું થયું હતું, ગામના ક્ષેત્રોમાં હવે શાંતિ હતી, સૈનિકો ગયા હતા. ટૂંકમાં યુદ્ધ પૂરું થયું પછી શું પરિસ્થિતિ હશે એના વિશે વાત કરવા માંગે છે કે યુદ્ધ પૂરું થઈ ગયું, ગામના ક્ષેત્રમાં શાંતિ હતી, સૈનિકો ગયા, તોપો દૂર લઈ જવામાં આવી. તોપ હોય ને જે યુદ્ધ સમયે, વિમાન હવે આકાશમાં ઉડતા ન હતા, બોમ્બના ધડાકા સંભળાતા નહોતા. હવે યુદ્ધ નહોતું પણ યુદ્ધના અવશેષો તો રહ્યા જ હતા. ગામના ખેતરોમાં ભૂમિના અંતરમાં અસંખ્ય સુરંગો દટાયેલી હતી. યમદૂતોનું લશ્કર, મૃત્યુના સંતાડેલા સાધનો, એક ડગલું, એક સ્પર્શ, એક ખીલ્લો, એક તાર અને એક ભડાકો થાય, એક દેહ ઉડી જાય, એક પગ કપાય. યુદ્ધ ગયું પણ મૃત્યુનો ભય છે એવો ને એવો રહ્યો હતો, બરાબર. કેમ કે યુદ્ધ જે લોકોએ જોઈ લીધું એ લોકોને ખબર છે કે કેવો હાલ થયો હતો યુદ્ધનો. તો એમ કે યુદ્ધ તો પૂરું થઈ ગયું પણ હજી લોકોને મૃત્યુનો ડર હતો.
એનું એક પરિણામ આવ્યું કે ગામના લોકો જાણતા હતા કે પગલે પગલે મોત આવી શકે, ગમે ત્યારે યુદ્ધ થાય ને ગમે ત્યારે આપણે જવાના છીએ એમ ગામવાળા માની લીધું હતું. જીવન ક્ષણભંગુર છે, એ લોકોએ માની લીધું હતું કે હવે જીવન થોડાક ટાઈમ માટે જ છે, ગમે ત્યારે યુદ્ધ થાય, તમે ઘરમાં બેઠા હો તમારા પર બોમ્બ પડે એટલે પૂરું, એમ ગામવાળાએ માની લીધું હતું. અત્યારે એવું અનુભવતા હતા અને તે પ્રમાણે વર્તવા લાગ્યા કે ગમે તે ક્ષણે જીવનનો અંત આવી શકે એવું માની લીધું. તો પછી પરિગ્રહનો શું અર્થ, લોભનો શું અર્થ? ટૂંકમાં એ લોકોએ માની લીધું ગમે ત્યારે અંત આવી જાય તો આપણે શું કામ એને લોભ કરવો, લોભનો શું અર્થ, શું કામ એને ખાલી ગુસ્સો કરવો, ગુસ્સાનો શું અર્થ, હરીફાઈ શું કામ કરવી કોઈ સાથે, કેમ કે ગમે ત્યારે જીવન તો પૂરું થઈ જવાનું, ગમે ત્યારે જઈ શકીએ એટલે સૌના આશીર્વાદ લઈને જઈએ એવું ગામના લોકો માનતા થઈ ગયા એમ. વેરનો શું અર્થ, ઝઘડાનો શું અર્થ, અભિમાનનો શું અર્થ, ખાલી અભિમાન કરીને જવું ક્યાં, બરાબર, આજ છે ને કાલે નથી, કેમ કે ત્યાં યુદ્ધનો સમય ચાલતો હતો, બરાબર, અનિશ્ચિત સમય છે એટલે એનો સદુપયોગ કરીએ. એ લોકો એવું માન્યું કે ભાઈ આપણી પાસે સમય ઓછો છે, બરાબર, અને અનિશ્ચિત છે, આપણને ખબર નથી, તો આપણે એનો સદુપયોગ કરીએ એમ. ક્ષણે ક્ષણે જીવવાનું છે એટલે દરેક ક્ષણને આપણે સારી રીતે જીવીએ એમ એ લોકોએ માની લીધું. તો હવે ગામનું જીવન સુધરી ગયું, બધા એકબીજાને હસતા સ્મિત કરતા જોવા મળ્યા, બરાબર, કોઈ એકબીજા સામે વેર ના રાખ્યું, કોઈ એકબીજા સામે ઝઘડો નહોતું કરતું, કોઈ સાથે હરીફાઈ કરવા નહોતું આગળ આવતું, બધા એકબીજા સાથે સ્મિત કરીને રહેવા લાગ્યા, કારણ કે કદાચ સૌથી છેલ્લું સ્મિત હશે એવું એ લોકોને ખબર પડી ગઈ હતી. થોડા અકસ્માત તો થયા અને એનું દુઃખ સૌને રહ્યું, પણ જીવન દ્રષ્ટિ, આધ્યાત્મિકતા, ભક્તિ અને શ્રદ્ધા તો સૌમાં વૃદ્ધિ અને સૌનું કલ્યાણ થયું. ટૂંકમાં આના કારણે લોકોને સમજાઈ ગયું કે આપણું જીવન ક્ષણભંગુર છે, થોડાક ટાઈમ માટે જ, શું કામ, બરાબર, આપણે હસતા ન રહેવું, એવું બધાને ત્યારે સમજાઈ ગયું. આ પણ ફાધર વાલેસમાંથી લેવામાં આવેલો પેરેગ્રાફ હતો. હવે આનું સંક્ષેપીકરણનું તમે શીર્ષક શું આપો, તો કે યુદ્ધની અસર, યુદ્ધ પૂરું થયું પછી શું શું અસર થઈ એવું આપણે આપી શકીએ આનું શીર્ષક. હવે સંક્ષેપીકરણ કરીએ. જો યુદ્ધ સમાપ્ત થઈ ગયું પછી ગામમાં શાંતિ હતી, યુદ્ધના અવશેષો અને મૃત્યુનો ભય હજુ પણ લોકોમાં હતો. યુદ્ધ બાદ ગ્રામજનોને જીવનની નાજુકતાનો અહેસાસ થયો. ગામ લોકોએ જીવનમાં આસક્તિ, લોભ અને ક્રોધનો ત્યાગ કર્યો, બરાબર, જેટલા લોકોમાં આસક્તિ હતી, લોભ, ક્રોધ, એ બધું ગામના લોકોએ ત્યાં ને ત્યાં ત્યાગ કરી દીધો અને દરેક ક્ષણને શુભ બનાવવા પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. અનિશ્ચિતતાનો જે સમય છે એનો સદુપયોગ કરવાનું લોકોએ નક્કી કર્યું. એના પરિણામે શું થયું, તો કે આધ્યાત્મિકતા, ભક્તિ અને સર્વાંગી કલ્યાણમાં વૃદ્ધિ સાથે ગ્રામ્ય જીવનમાં સુધારો થઈ ગયો, ગામના લોકોમાં સુધારો થયો, બરાબર. આ એનું સંક્ષેપીકરણ હતું. ત્યાર પછી નેક્સ્ટ ચોથું છે, હવે આ જે છે પેરેગ્રાફ એ ડીવાયએસઓ લાસ્ટ 2019-20માં જ્યારે ડીવાયએસઓની એક્ઝામ હતી ત્યારે આ સંક્ષેપીકરણ પૂછાયેલું હતું. ચાલો જોઈજો. વિદ્યાપીઠોમાં દેખાતા આવા વિરોધાભાસો આપણને કેટલાક પાયાના વિરોધ તરફ દોરી જાય છે. અત્યાર સુધી આપવામાં આવતી ડિગ્રીઓનું આર્થિક મૂલ્ય, એવા ડિગ્રીધારીઓની અલ્પ સંખ્યા અને ઉચ્ચ શિક્ષણ માટેનું અનુકૂળ વલણ ધરાવનારાઓની અલ્પ સંખ્યા પર આધાર રાખતું હતું. પણ હવે જો ઉચ્ચ અભ્યાસ માટેનું અનુકૂળ વલણ ધરાવનારની સંખ્યા વધી ગઈ હોય તો આપોઆપ એનું મૂલ્ય પણ અદૃશ્ય થઈ જાય છે. ટૂંકમાં ડિગ્રી, બરાબર, ડિગ્રીનું કેટલું મૂલ્ય છે અને એ બધું વાત કરેલું છે ઉચ્ચ શિક્ષણનું. અને એની સાથે જ અનિવાર્યતા, શ્રમ વિભાજનની ચડતી ઉતરતી ભાંજણી પર ભાંગી પડે. જો આ પેરેગ્રાફ છે ને થોડા શબ્દ છે ને એકદમ ગુજરાતીના જે કહેવાય ને પ્રોપર એવા શબ્દો આપેલા છે ને થોડુંક તમારા માટે સમજવું અઘરું પડી જશે, બરાબર, આપણને થોડું સમજાય, આપણે 1/3 ભાગનું કરી શકીએ એટલું સમજાવવું જોઈએ. ઉચ્ચ શિક્ષણ માટેનો અનુકૂળ વલણ પછી એને કશીક ડિગ્રીથી પ્રમાણિત કર્યું હોય કે ના કર્યું હોય, જો વધુ વ્યાપક બનતું દેખાય તો આ ડિગ્રી પસંદગીના એક નિર્ણાયક ધોરણ તરીકે કામ આપી શકે નહીં. સામાજિક દ્રષ્ટિએ જે સંતોષ પ્રાપ્ત થવો જોઈએ તે પણ દક્ષતા અને ગુણવત્તાના પર જ આધાર રાખે છે, એમ કહી શકાય નહીં. ઉચ્ચ શિક્ષણ માટેનો અધિકાર અને વિકાસ માટેનો અધિકાર સાથે જઈ ના શકે, બરાબર. આમ શિક્ષણથી ઉન્નતિની ખાતરી મળતી ન હોય તો બેમાંથી એક વસ્તુ સાચી છે, કાં તો એ કેવળ સમયનો અપવ્યય છે, સમાજના પર લાદેલો વૃથા ભાર છે, કારણ કે એનાથી નથી લાભ થતો વિદ્યાર્થીને કે નથી લાભ થતો મૂડીવાદી સમાજને, બરાબર. ખાલી ઉચ્ચ શિક્ષણ મેળવી લ્યો, ખાલી ડિગ્રી મેળવી લ્યો, એનાથી કંઈ એટલો બધો લાભ નથી થતો, પણ તમને એમ કે વ્યવસાયલક્ષી જ્ઞાન હોવું જોઈએ એવું આમાં કીધેલું છે એમ. કાં તો એ સામાન્ય સ્વરૂપની ઉપયોગિતા નિરપેક્ષ એવી કેળવણી છે અને એવો વૈભવ સમાજને પરવડે છે.
પણ એમ હોય તો શિક્ષણ માટેના અબાધિત અધિકારની એક અનિવાર્ય ઉત્પત્તિ પણ આપણે સ્વીકારી લેવી પડે. જે શિક્ષણ કોઈ વ્યવસાય કે કારકિર્દી તરફ નથી લઈ જતું એને વિદ્યાર્થીઓ સ્વીકારે છે, બરાબર. તે કેવળ ખાલી જ્ઞાન ખાતર જ્ઞાન માટે જ છે, પણ વ્યવસાયલક્ષી શિક્ષણ તરીકે નથી. ઉચ્ચ ડિગ્રીઓ છે, ઉચ્ચ શિક્ષણ છે, જ્ઞાન ખાતર જ્ઞાન આપે છે, પણ વ્યવસાયલક્ષી શિક્ષણ આપતું નથી. આ તબક્કે જ વિદ્યાપીઠની સંસ્થામાં રહેલા વિરોધો છતાં થવા માંડે છે, બરાબર. વિદ્યાર્થીઓને અમુક ધોરણે જ પ્રવેશ માટેની પસંદગી આપવાની પદ્ધતિનો વિદ્યાર્થીઓએ શિક્ષણ માટેના લોકશાહીમાંના અબાધિત અધિકારને નામે વિરોધ કર્યો. સૌને સરખી તક એ સૂત્રને અનુસરીને કરેલી માંગણી અનિવાર્યતા આપણને શ્રમ વિભાજનના ચડતા ઉતરતા ક્રમની વ્યવસ્થાનો છેદ ઉડાડી ને સમાનતા માટેના આગ્રહ તરફ લઈ જાય, બરાબર. એવું હોય છે ને કે અમુક એમ કે ધોરણે જ આપણે બધી કોલેજમાં જોયું છે એડમિશન છે, બરાબર, અમુક મેરિટ સુધી જ આપણને એડમિશન મળે છે. તો આમાં એમ કહે છે કે સૌને સરખી તક આપવી જોઈએ, એમ એવું કહેવા માગે છે. શિક્ષણ માટેનો અધિકાર જો સૌ કોઈનો હોય, શિક્ષણ છે એ અમુક લોકોનો વિશિષ્ટ અધિકાર ન હોય, તો પછી શિક્ષણ પામનારને પણ કશો વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત ન થવો જોઈએ એમ. ઉચ્ચ ઉપાધિ ધારણ કરનારાઓએ પણ શરીર શ્રમ કરવાનો રહે અને પરિણામે સમાજની શ્રમ વ્યવસ્થા અને ટેકનિકલ શ્રમ વ્યવસ્થાને પણ ફગાવી દેવાની રહે, બરાબર. ટૂંકમાં બધાને સરખું શિક્ષણ મળવું જોઈએ ને શિક્ષણ કેવું વ્યવસાયલક્ષી શિક્ષણ હોવું જોઈએ એવું આમાં કહેવા માગે છે. હવે જો આનું સંક્ષેપ શું કરી શકીએ આપણે, તો કે વિદ્યાપીઠોના વિરોધાભાસો આપણને પાયાના વિરોધ તરફ લઈ જાય છે. પહેલાં ડિગ્રી ધારકોની ઓછી સંખ્યા તેનું આર્થિક મૂલ્ય દર્શાવતું અને ઉચ્ચ અભ્યાસ અનુકૂળ વલણ ધરાવનારા પૂરતું જ હતું. આજે અનુકૂળ વલણ ધરાવનારા વધી ગયા છે એમ, જેથી મૂલ્ય પણ ઘટી ગયું, જેથી શ્રમ વિભાજનને પણ અસર થઈ. આજનું દક્ષતા અને ગુણવત્તા વિનાનું શિક્ષણ ઉન્નતિની ખાતરી નથી આપવાનું, જે સમયનો બગાડ છે અને સમાજને ઉપયોગી પણ નથી. ફક્ત જ્ઞાન માટે નહીં પણ વ્યવસાયને અનુરૂપ શિક્ષણ મળે તે જરૂરી છે, સમજાણું. દરેકને સમાન તક આપી શ્રમ વિભાજનના માળખાને દૂર કરવા પ્રયત્ન થવા જોઈએ, જેનાથી દરેક શરીર શ્રમ કરે, બરાબર. દરેક શરીર શ્રમ કરે એ જરૂરી છે એવું શિક્ષણ હોવું જોઈએ, બરાબર. હવે આમાં શીર્ષક છે ને તમારે આપવાનું છે, એટલે હું અહીંયા લખું છું કે શીર્ષક આનું શું હોઈ શકે એ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે, બરાબર, કે આનું શીર્ષક શું આપી શકાય. ત્યાર પછી લાસ્ટ પેરેગ્રાફ જો શું કહે છે, તો કે ખોટા અભિમાન રાખવાથી દેશને કોઈ પણ ફાયદો નથી. જે વાત આપણામાં નઠારી હશે એને જાણીને કે અજાણમાં આપણે સારી કહી દઈશું, બરાબર. આપણામાં જે વાત ખરાબ છે તો આપણે બીજાને એમ દેખાડશું કે આપણામાં વાત સારી છે, પણ તે કદી પણ સારી થઈ જવાની નથી થવાની. આપણે સારી કહીશું માટે બીજા લોકો કદી સારી કહેવાના નથી. જાણી જોઈને નઠારી વાતને સારી કહેવી એના જેવી બીજી મૂર્ખાઈ કોઈ નથી. નઠારી વસ્તુને સારી માનવાથી મોટામાં મોટું નુકસાન એ છે કે તેને કોઈ વખત સારી થવાનું સંભવ રહેતો નથી. આપણા શરીરમાં જો રોગ થયો હોય ને આપણે બધાને અભિમાનથી એમ કહેતા હોય કે હું તો નિરોગી છું, હું તો નિરોગી છું, તો બરાબર, તો એનું પરિણામ પછી શું આવે છે, મરણ સિવાય બીજું કશું આવતું નથી એમ. આપણે નિર્ધન છીએ છતાં ધનવાન છીએ એમ માની અને એવા ઘમંડમાં ફર્યા કરીએ, બરાબર, તો આપણે એક દિવસ ગરીબાઈમાં ચોક્કસ જ સડવાના છીએ. આપણે ગરીબ હોય, આપણાથી ટૂંકમાં ગરીબ એટલે મિડલ ક્લાસ હોય, બરાબર, અને આપણાથી ન થતું હોય એવું દેખાડો કરવા માટે, બરાબર, બીજાને શો ઓફ કરવા માટે આપણે વધારે ને વધારે પૈસાનો ખર્ચ કરતા રહીએ, તો પછી એક દિવસ આપણે ગરીબી તરફ જવાના જ છીએ એમ કહેવા માગે છે. આપણને એક પણ અક્ષર ન આવડતો હોય છતાં પણ મહાપંડિતનો ગર્વ રાખીને ફરીએ, બરાબર. એક અક્ષર આવડતો ન હોય, બરાબર, કખ ગગ આવડતા ન હોય અને તોય તમે એમ રાખો કે હું તો ઓફિસર છું, એવો એમ રાખો હું મહાપંડિત છું, મને બધું આવડે, તો એ કદી વિદ્યાનો લાભ છે એ મળવાનો નથી તમને. જેવું એક માણસનું તેવું દેશનું પણ સમજવાનું. દેશનું ખોટું અભિમાન દેશીઓ રાખે, તેના દૂષણ તરફ નજર ન કરે, દૂષણ દેખે તો તેને પણ ભૂષણ રૂપ માની લે. ઘણા લોકો હોય ને દેશનું કાંઈ ખરાબ બોલે તો સહન ન કરે, ભલે અમુક વાત એવી હોય, બધી વાત એવી ન હોય સારી હોય, અમુક વાત એવી હોય કે દેશની એવી વાત હોય સુધારવા જેવી હોય, બરાબર. ખરાબ વાત પણ અમુક દેશની હોય કે જેને સુધારવાની જરૂર હોય, તો એ અમુક લોકો એવું બોલે રાખે, બરાબર. દૂષણો જોવે જ નહીં, તો દેશની ખરાબી થતી હોય તો પણ બળાઈને સારું બહુ આબાદ છે એવા તડાકા મારે, તો બેશક દેશ છે એ પાયમાલ થવાનો જ છે, કેમ કે તમે જે સુધારવાની બાબતો છે એ જોતા નથી અને ખાલી બોઈલે રાખો છો, બરાબર, તો દેશ તો એક દિવસ પાયમાલ થવાનો જ છે. એવા મિથ્યાભિમાનીઓને દેશાભિમાની કહેવાને બદલે દેશના ખરેખર દ્રોહી કહેવા જોઈએ.
તેઓમાં દેશ પ્રીતિ નથી, પણ તેમની મૂર્ખાઈ અને ગર્વ ઘર કે દેશ માટે નાશકારક જ નીવડે છે. આ નર્મદમાંથી લખાયેલું છે. ચાલો, હવેનું સંક્ષેપીકરણ શું થાય છે? જો હવે આનું શીર્ષક શું થશે? અભિમાન વિનાશનું કારણ. બરાબર, આપણે જે અભિમાન કરીએ છીએ એક દિવસ વિનાશનું કારણ બની શકે એવું આમાં સમજાવેલું હતું, એટલે આપણે શીર્ષક આપી દીધું. હવે આનું સંક્ષેપીકરણ શું થાય કે ખોટું અભિમાન કોઈ પણ દેશ માટે હાનિકારક છે. આપણી ખામીને નકારવાથી પ્રગતિ અવરોધાય છે. ખરાબ વસ્તુઓને સારી તરીકે દર્શાવી એ તો નિરર્થક છે, એનો કંઈક ઉપાય જ નથી એમ. આપણા સ્વાસ્થ્ય વિશેનો અહંકાર આપણને મૃત્યુ તરફ દોરી જાય છે. ગરીબ હોવા છતાં અમીર હોવાનો ડોળ કરવો વધુ ગરીબીમાં પરિણામે છે. કેવળ બડાઈ કરીને જ્ઞાન નથી મેળવી શકાતું. જેઓ તેમના દેશની સમસ્યાઓને નથી સ્વીકારતા તેઓ દેશદ્રોહી છે. તેમનું અભિમાન પ્રગતિને અવરોધે છે અને રાષ્ટ્રને નુકસાન પહોંચાડે છે. આમાં બધું આવી ગયું. દેશ વિશે આવી ગયું, બરાબર, આપણા શરીર વિશે આવી ગયું, આપણે ગરીબ છીએ છતાં અમીર દેખાડીએ છીએ એ લીટી પણ આવી ગઈ, દેશની સમસ્યાઓ સ્વીકારતા નથી એવો દેશદ્રોહી છે એ લાઈન પણ આવી ગઈ. ટૂંકમાં આને કહેવાય સંક્ષેપીકરણ. તો આ 5 સંક્ષેપીકરણ કોઈ પણ એક્ઝામ માટે આઈએમપી હતા. હજી બીજા નેક્સ્ટ 5 સંક્ષેપીકરણ મારા નેક્સ્ટ વિડીયોમાં આવશે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. નવા લોકો છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આની પીડીએફ છે એ હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, ત્યાંથી પણ તમે એને વાંચી શકો છો. તો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને મારી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોઈન કરી લેજો અને આને વાંચી લેજો. તો પછી મને કમેન્ટ કરજો કે નેક્સ્ટ વિડીયો બીજા 5 સંક્ષેપીકરણનો લઈ આવું કે નહીં. તો કમેન્ટ કરીને મને એટલું કહેજો, તો આપણે નેક્સ્ટ વરી પાછા બીજા 5 સંક્ષેપીકરણ સાથે આવી જઈશું.